લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા જિલ્લાના લોકોના મામેરાએ ગેનીબેન ઠાકોરની ઇજ્જત રાખી હતી, કારણ કે બેન તો સાંસદ બની ગયા, પણ સવાલ એ છે કે એ જ મામેરું છે તે વાવની પેટા ચૂંટણી હતી ત્યારે પણ માંગવામાં આવ્યું હતું, પણ ક્યાં ગેનીબેન ઠાકોર મેદાનમાં નહોતા એટલે લોકોએ ઓછો વિશ્વાસ કર્યો એટલે ગુલાબસિંહ રાજપૂત હારી ગયા. પણ હવે આ જ મામેરું છે તે અમરેલીની અંદર માંગવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાની અંદર ઘણી બધી બેઠકો એવી છે, નગરપાલિકાની ચૂંટણી છે, ક્યાંક વોર્ડની પેટા ચૂંટણી પણ છે, અને એ જ દરમિયાન ગેનીબેન ઠાકોર છે તે હવે અમરેલી જિલ્લાની અંદર પ્રચારમાં ઉતર્યા છે અને મામેરું માંગી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગેનીબેન ઠાકોરે અમરેલી જિલ્લાના લોકો પાસે મામેરું તો માંગ્યું છે, પણ હવે સવાલ એ છે કે શું ગેનીબેન ઠાકોરની આ તમામ લોકો લાજ રાખશે? કારણ કે જે રીતે બનાસકાંઠાની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ મામેરાએ તો બેનને જીતાડી દીધા હતા, પણ હવે કોંગ્રેસના ઉમેદવારોને શું ગેનીબેન ઠાકોરે જે મામેરું માંગ્યું છે તે જીતાડી શકશે? કારણ કે જે રીતે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 3ની જે પેટા ચૂંટણી છે એમના જ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા માટે હવે ગેનીબેન ઠાકોરે મામેરું માંગ્યું છે, મેદાનમાં ઉતર્યા છે અને તમામ ભાજપના લોકો અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે. અને સાથે સાથે જે પાયલ ગોટી અમરેલી જિલ્લાની જે પાટીદારની દીકરી છે તેમની સાથે જે થયું હતું, સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેમને લઈને પણ તેઓ ભડક્યા છે અને કહ્યા છે કે બુટલેગરો છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, કરોડોનું ડ્રગ્સ મળી રહ્યું છે, એ તમામ લોકોનું તો ભાજપવાળા ક્યારેય વરઘોડો કાઢતા નથી, તો પછી આ દીકરીનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો? એટલે આપણે સમજવા જેવી વાત છે. એવી પણ તેમણે તમામ લોકોને ટકોર કરી છે અને કહ્યું છે કે હું જે તમારી પાસે મામેરું માંગુ છું એ તમે મારી લાજ રાખજો અને મને આશા છે કે તમે મારું મામેરું ભરશો. એટલે હવે એ જોવાનું છે કે આ જે અમરેલી જિલ્લાના લોકો છે એ બનાસકાંઠાના લોકોની જેમ મામેરું ભરે છે, એમના ઉપર આશા રાખે છે કે પછી શું થાય છે? સૌથી પહેલા તો આપણે ગેનીબેન ઠાકોરને સાંભળીએ કે એમણે મામેરું તો માંગ્યું છે, સાથે સાથે પાયલ ગોટીના સમર્થનમાં પણ તેમણે શબ્દો ઉચ્ચાર્યા છે અને ખાસ કરીને આ વખતે ભાજપ ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે. કારણ કે સૌથી પહેલા જ્યારે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી યોજાવાની છે તેમના ઉમેદવારના સમર્થનમાં તેમણે પ્રચાર કર્યો. એ પછી જે અમરેલીના ધારીના ચલાલા છે ત્યાંની નગરપાલિકાની ચૂંટણી પણ છે એમના પ્રચારમાં પણ તેઓ ઉતર્યા હતા. એટલે સૌથી પહેલા તો પાયલ ગોટી મુદ્દે જે બોલ્યા છે, મામેરાની જે વાત કરી છે એ સાંભળીએ અને એમના પછી જે ધારીના ચલાલા નગરપાલિકાની ચૂંટણી છે તેમાં તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. કે જેની સામે ચાલુ સરકારમાં બેઠેલા લોકો એ બે ઇજ્જત કરીને એક દીકરીને સરઘસ કાઢે અને અન્યાય સામે સમગ્ર જિલ્લાની કોંગ્રેસ લડી, પ્રતાપભાઈ, પરેશભાઈ, જૈનીબેન બધા જ આગેવાનો, અને એમને એવો અહેસાસ કરાવ્યો કે સત્તા ભલે તમારી હોય પણ લોકશાહીની અંદર આ જોગીદાસ કુમારની જ્યાં ધરતી હોય, જિલ્લો હોય, અને એની અંદર બેન દીકરીનું અપમાન થતું હોય ત્યારે ક્યારે પણ કોંગ્રેસ સહન ના કરે. આજે હું પાયલબેનને ઘરે ગઈ, એને વાત કરી અને મને પોતાને એમ લાગ્યું કે દીકરી ખૂબ મજબૂત છે. હું તો એ દીકરીને પરિવારને પણ અભિનંદન આપું છું કે આટલા જુલમ સામે એમને તમામ પ્રકાર રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, છતાં પણ અડગ રીતે રહીને એક ખુમારીથી એમણે ઇજ્જતભેર ભારતીય જનતા પાર્ટીના અન્યાય સામે એ લડી અને ગૌરવભેર કોંગ્રેસના આગેવાનો એને મદદ કરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા. હું તમને બધાને એટલી જ વિનંતી કરું છું કે આજે પાટીદાર સમાજ એ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોની અંદર એક આગવું સ્થાન ધરાવતો સમાજ, એ સમાજની દીકરીનું જો સંઘર્ષ નીકળતું હોય તો આ શાસનની અંદર કાલે ગરીબ સમાજની દીકરીઓની સલામતી શું હોઈ શકે એ બધો જ પ્રશ્નાર્થ આપણા સૌના માટે થાય. અને એટલે વિનંતી કરું છું કે જે રીતે અન્યાય સામે લડવા માટેની કાયમી કોંગ્રેસની ભૂમિકા રહી છે, એને મનોબળ આપવા માટે, પીઠબળ આપવા માટે ક્યાંક ને ક્યાંક બધા આગેવાનો સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીને જીતાડવા માટેની જવાબદારી પણ તમારા બધાની છે. તમારા મામેરા માટેનો મુદ્દો ખૂબ સારો ચાલ્યો. એને કીધું મામેરું તો મારું બનાસકાંઠાની જનતાએ 36 કોમે ભર્યું, પણ આ એક વોર્ડ માટે સાવરકુંડલા આવીશું તો આ મામેરાની માતર માટે માની અને આ એક સીટ રમેશભાઈને જીતાડજો એવી વિનંતી કરવા માટે કરીને આવી. તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને જીતાડજો અને દિલ્હી કે હરિદ્વાર જતા હોય ત્યારે 100%
દિલ્હી મારા મહેમાન બનજો, ચા પાણી કરવા માટેનો તમારા બધાની સેવા કરવાનો મોકો આપજો, આમંત્રણ પણ આપું છું. એવું ના માનતા કે જેની બેન નથી પણ જ્ઞાની બેન છે. અને જેની બેનને વિનંતી કરું કે ક્યારે પણ આ વિસ્તારના એ બાજુ આવે ત્યારે તમારો ફોનથી સંપર્ક કરે તો 100% મને ભલામણ પણ કરજો. ડાયરેક્ટ પણ મારો ફોન બધાની જ પાસે છે, ગમે ત્યારે ફોન ઉપડશે અને શક્ય હશે એટલી મદદ કરવા માટેના પ્રયત્નો કરીશ. તો આવી તો એટલું માન સન્માન એટલું માગું કે મારા સમાજભાઈએ વિનંતી કરી હતી તો પહેલી વખત ગઈ પણ મને ખાલી હાથે આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે બેન દીકરી ક્યારેક એના પિયરમાં જાય, એના જે શેણ સંબંધી સગાવાલામાં જાય ત્યારે અમારા ઉત્તર ગુજરાતમાં રિવાજ છે કે એ ઠાલા હાથે પાછી ના મૂકે, એને 5-25 રૂપિયા ભાડું આપે અથવા તો કઈ સાડી બીજી લઈ દે, એવી અમારી પ્રણાલિકા છે. એટલે હું આ બીજું કાંઈ નથી માંગતી, પણ રમેશભાઈ માટે એક વોટ માંગુ છું. એ વોટ આપીને રમેશભાઈને જીતાડજો તો હું એમ માનીશ કે મને સાવરકુંડલાએ ખાલી હાથે પાછી નથી મૂકી અને ફરી વખત રમેશભાઈ જીતશે ત્યારે તમારો બધાનો આભાર માનવા પણ આવીશ. ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં દારૂ વેચવા વાળા બુટલેગરોનું ક્યાંય વરઘોડું નીકળ્યું? બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરવા વાળાનું ક્યાંય વરઘોડું નીકળ્યું? લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા વાળાનું ક્યાંય વરઘોડું નીકળ્યું? અમરેલીમાં પોર્ટ ઉપરથી ડ્રગ્સ 250 કરોડનું પકડાય, એમનું કોઈનું સરઘસ નીકળ્યું? એમનું બધાનું સરઘસ નીકળ્યું હોત તો આપણે એમને અભિનંદન આપોત કે ના ના તમે તમારા શાસનમાં એક આ રીતે ક્રાઇમ ધરાવતા લોકો સામે તમે વરઘોડું કાઢ્યું, ભ્રષ્ટાચારીઓ સામે વરઘોડું કાઢ્યું. પણ હમણાં પ્રતાપભાઈ બધા અમે મિટિંગોમાં કીધું કે ભારતીય જનતા પાર્ટી વાળા એ સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે, એમને સત્તા માટે કોઈ સિદ્ધાંતોને એમને કોઈ લેવા દેવા નથી. ત્યારે એક એવો મેસેજ આપો કે આ રાતના 10-11 વાગે પણ વોર્ડ નંબર 3 માટે કોંગ્રેસના જવાબદાર આગેવાનો આજે ધીરુબાપાને મેં અમને સાંભળ્યા અને કોંગ્રેસની ચિંતા કરતા આવનાર આ સમય જે આવી રહ્યો છે કે હવે એક જવાબદાર આગેવાનો વડીલો આટલી ઉંમરે પણ આ રાતે આવીને તમને બધાને વિનંતી કરે ત્યારે એ તમારા બધાનું આપણા બધાના ભવિષ્યની ચિંતા કરીને તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, એ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની જીત થાય એ માટે કરીને બધા જ અમારા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન, જેનીબેન, અહીંયા અમારા મજબૂત સૌ વરિષ્ઠ આગેવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરાવવાની, ધમકાવવાની જે વાતો કરે છે એનાથી કોંગ્રેસનો કોઈ કાર્યકર ડરવાનો પણ નથી અને કોઈ લોભ લાલચમાં આવવાનો નથી. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર આગેવાન તરીકે તો હું તમામ ઉમેદવારો સાથે છું, અમે બધા જ સાથે છીએ. પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ, કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને કે આગેવાનોને કે મતદારોને ધમકાવવાનું કામ કરતો હોય અને કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીવાળા જે એમનો ક્રાઇટેરિયા જ માત્ર એમની ગળથૂથી જ ડરાવવાની, ધમકાવવાની, લોકશાહીનું હનન કરવાની છે, એમને પણ હું કહું છું કે ઠાકોર સમાજ એકલો નથી, સમગ્ર આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. તેવી કોઈ ભૂલ ના કરે દબાવવાની, ધમકાવવાની. આ લોકશાહી છે અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે અંગ્રેજો સામે લડી હોય અને આવા અસામાજિક તત્વો તો અમારા માટે ગૌણ છે. એટલે લોકશાહી ઢબે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય. અમારા તમામ ઉમેદવારોને અહીંના મતદારો આશીર્વાદ આપશે અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડીને આગળ એક લોકશાહી ટકાવવા માટેનું કામ કરશે. અહીંયા અમે પણ બધાએ આવીને એમને મનોબળ પૂરું પાડ્યું છે અને જ્યારે પણ કોંગ્રેસના આગેવાનોને કોઈ પણ પ્રકારની જરૂર હશે તો સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. આપ સૌનો ખૂબ આભાર. હવે એ જોવાનું છે કે મામેરું તો માંગવામાં આવ્યું છે, પણ લોકો આ મામેરા ભરવા માટે કેટલા તૈયાર થાય છે.
જે ગેનીબેન ઠાકોર છે તેમણે કહી દીધું છે કે મારી લાજ રાખવાની છે, મામેરું ભરવાનું છે. હવે બનાસકાંઠાના લોકોની જેમ જો અમરેલીના લોકો પણ દિલદાર હશે તો ક્યાંક કોંગ્રેસ આ વખતે અમરેલી જિલ્લામાં પણ જીતતી આપણને નજરે પડશે. નગરપાલિકાની ચૂંટણી છે, ઘણી બધી જગ્યા પર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ઘણી બધી જગ્યા ઉપર પેટા ચૂંટણી પણ છે. એટલે હવે એ જોવાનું છે કે અત્યાર સુધી અમરેલી જિલ્લો જે ધગધગતું રાજકારણ આપણી સામે આવ્યું હતું, એક પછી એક નવા કાંડ આવ્યા, એક પછી એક જે અલગ અલગ ભાજપના નેતાઓ છે, પીઢી નેતાઓ છે, તેમની ઉપર આકરા પ્રહારો થયા, અલગ અલગ નામ સામે આવ્યા અને એ જ બધાની વચ્ચે હવે કોંગ્રેસે ક્યાંક બાજી મારવાનું નક્કી કર્યું છે. અને હવે એવું લાગે છે કે હવે જો અમરેલી જિલ્લાની અંદર જો ભાજપમાં આટલું ધગધગતું રાજકારણ હોય, દાવાનળ ફાટતો હોય, તો પછી શાંત કરવા માટે ભાજપ કંઈક કરે કે ન કરે, પણ એ પહેલા કોંગ્રેસના નેતાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે, લોકોને પોતાની તરફ આકર્ષવાનું શરૂ કરી દીધું છે. પણ એ જોવાનું છે કે જે ગઢ ભાજપનો છે એ ગઢ કોંગ્રેસ કઈ રીતે છીનવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.